ગુડ મોર્નિંગ. નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અત્યારે છે ને આપણા સિદ્ધપુરની જે ફેમસ જે કંપની છે એ કંપનીનો અત્યારે પ્રોડક્ટ આપણે છે ને દુબઈમાં મળે છે કે નહીં અને દુબઈમાં કયા કયા સ્ટોરમાં મળે છે, જ્યાં કદાચ સ્ટોરમાં મળે ને ત્યાં પહોંચી જાજો. હું અત્યારે દુબઈની અંદર આવ્યો છું. આ મોલ છે તમારો વિવા ફ્રેશર ચીપર બેટર માર્કેટ. તો હવે અત્યારે મનકુલ છે, મનકુલ પાસે આવેલો છું અને મનકુલ જ કહેવાય ને ભાઈ, મનકુલ પાસે આવેલો છું અને આપણા ઇન્ડિયનની અને આપણા સિદ્ધપુરની કંપનીનો માલ લેવાનો છું. તો જઈએ આપણે કઈ કઈ વસ્તુ મળે છે. મારે તો બધી વસ્તુ લઈ લેવી છે, પછી શાંતિથી બેઠા બેઠા છે ને અમે ખાશું. તો ભાઈ અહીંયા દુબઈનું મોલ કેવો છે એ તમને બતાવીશ. જોઈ લે દુબઈની પહેલાં દુનિયા બતાવી દઉં તમને કે જો અહીંયા. તો હું અત્યારે અંદર જઈશ, તમને એ બતાવીશ. મેં મોલ પહેલાં જોઈ લીધું છે. આ દુબઈનો મોલ આવી રીતના હોય છે કે જેમાં અહીંયા પહેલાં ફ્રૂટ, પછી આ બાજુ ફ્રૂટ મળી જાય, પછી આ બાજુ બધા વેજીટેબલ બધી વસ્તુ મળી જતી હોય. તો આપણે જે વસ્તુ લેવાની છે અહીંયા તેલ બેલ પછી ફ્રૂટથી માંડી બધી વસ્તુ મોલમાં મળતી હોય છે. તો આપણે જે કંપનીનો પ્રોડક્ટ લેવાની છે ને, જે સિદ્ધપુરની બહુ ફેમસ છે અને મારા ભાઈએ પણ હમણાં વિડીયો બનાવ્યો છે, આ બધી એક્સપોર્ટ ક્વોલિટી છે. જો જોલીજ, આનંદ ટેસ્ટ, આનંદ, આ ફરાળી ચેવડો છે, એમનું જેટલી પ્રોડક્ટ છે ને બધી આજે ટેસ્ટ કરશું આપણે. નમકીન છે, મગદાળ છે, પછી બિકાનેર સેવ, બિકાનેર સેવ બે એક જ, પછી એમનું તીખા મીઠા મિક્સ, ચટાકા ધમાકા, એન્ડ આ મને બહુ ગમે ભૂંગળા. અને અત્યારે ઇન્ડિયામાં તો બહુ ટ્રેન્ડિંગમાં દરેક છોકરોની પસંદગી હોય ને તો આ વાટકા. હા આવી ગયું ને, હા આવી ગયું. બે અલગ અલગ ફ્લેવર છે, એક ફુદીનાવાળું છે અને એક આ છે મરચાંવાળું તીખું સ્પાઇસી. એમના સ્પેશિયલ સિંગ ભજીયા બહુ ફેમસ છે, એ લઈ લીધા છે. સોયા સ્ટીક સૌથી ફેવરેટ, દરેક લોકોને ભાવે એવી સોયા સ્ટીક. પછી આ ટામેટા કટોરી એ લઈ લીધી, એક ઓલી લઈ લીધી. હવે મારું આ ભરાઈ ગયું છે. હવે બીજું બધું બીજી ઘણી બધી કંપનીઓનો અલગ અલગ માલ મળતો હોય છે, પણ મારે તો સ્પેશિયલ ભાઈ સિદ્ધપુરવાળા લોકોનું જ લેવાનું હતું. અને તમારે પણ ઈચ્છા થાય ને તો આમની જ વસ્તુ લેજો, ખાજો. દુબઈની અંદર મળે છે, ગુજરાતમાંય મળે છે. તો જોલીજ નમકીન લેવાનું ભૂલતા નહીં. 20 વર્ષથી સ્પેશિયલ આખી આ 20 વર્ષ જૂની કંપની છે અને આ એક્સપોર્ટ ક્વોલિટી છે. એક્સપોર્ટ ક્વોલિટીની વાત જ અલગ છે. હવે ભાવની વાત કરું તો અહીંયા ભાવ શું હોય એ મને નથી ખબર, કારણ કે હમણાં એ પૂછાવડાવીશ. આપણા ઇન્ડિયાની જેમ અહીં ભાવ લખેલા ના હોય, કારણ કે અહીંયા ભાવ ગમે ત્યારે વધઘટ થતા હોય. અમુકમાં લખ્યા હશે, લગભગ ભાવ ના લખે ને અહીંયા એમઆરપી ના હોય. એમઆરપી ગમે ત્યારે વધઘટ થઈ શકે. તો પણ મોટી કંપનીની કોઈ પણ હોય એમાં અહીંયા એમઆરપીના ભાવ, અહીંયા એમઆરપી નથી આવતી. એમઆરપી હોય જ નહીં, ક્યાંય ના હોય. એનું કારણ એમઆરપી ના હોય એટલે ખોટું ના કરે કોઈ. જે માર્કેટમાં પ્રાઇસ ચાલતો હોય ને એ જ ચાલતો હોય છે. હવે આટલી વસ્તુ મેં લીધી, તમે પણ લેતા રહેજો. હવે બિલ કરાવી લઉં. અહીંયા બિલે આપણે ઇન્ડિયન સિસ્ટમ જ થાય છે. અહીંયાના 25 ધીરામ થયા, એટલે હવે હિસાબ કરો તો ભાઈ કેટલા થયા? 600 રૂપિયા. ઇન્ડિયામાં 600 રૂપિયામાં કેટલું પડી કા? પણ અહીંયાના 25 રૂપિયા જ કહેવાય. તો ચેન્જ પાસે यो यो गर्नु पहिले
જો આ એના પૈસા અહીંયા 10 ગ્રામ તો મેં ખરીદી કરી લીધી છે, તમે પણ કરજો. અને બિલ બેગ ઓકે. બેગમાં કે મૂક્યું હવે ક્યાં મૂક્યું ખબર નથી. હવે તમને બતાવો આટું, બીજું કંઈ નથી. નો બિલ હા, બિલ આવેલું જ નથી. આ જોઈ લો. એમ બને ત્યાં સુધી ખોટું ના કરે કોઈ. હા ભાઈ, તો ભાઈ આપણે હવે ખરીદી કરી લીધી સાહેબ. ચાલો ગાડીમાં જઈ. ચાલો આપણે લઈ લીધું છે અને હવે ગાડીમાં જાશું અને એક જગ્યાએ અમે ટેસ્ટિંગ કરવાના છે. જો ભાઈ આ બધી વસ્તુનું ટેસ્ટિંગ તો કરવું પડે. તમને કહી દઉં કે મને સૌથી વધારે જો ભાવતા હોય ને તો ચટપટાવાળા જે વાડકા આવે ને એ બહુ મજા આવે. ટેસ્ટ તો કરવો પડશે ને ભાઈ. આ ખોલવા માટે જ આવે. ઘણા લોકો, બહુ ઓછા લોકો ખોલતા હોય આવી રીતના. જો દુબઈના વાડકા મસ્ત ચટપટા છે. તો અમારે કરવાનું છે શું, મોલમાં જવાનું અને આવું ખાવાનું, મંગાવવાનું. મેં તો આખું બધું કેટલું લઈ લીધું છે. બેઠા બેઠા બસ બધું ખાશું શાંતિથી. ઘણી બધી પ્રોડક્ટ એમાં લીધેલી છે, પણ બધી વસ્તુ ટેસ્ટ કરવા જઈશ તો વિડીયો લાંબો થઈ જશે. પણ તમે ટેસ્ટ કરજો. મેં આટલી બધી વસ્તુ લીધી તો 25 દિરહામ માંડ થયા છે. એટલે એના 25 દિરહામ એટલે અહીંયા તો કંઈ ના કહેવાય. આપણે ઇન્ડિયામાં તો આનાથી સસ્તું મળી જશે, પણ અહીંયા દુબઈમાં છો તો ઘણું સસ્તું કહેવાય. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને ખાસ લઈ આવવાનું અને ખાવાનું ભૂલતા નહીં. ગર્વ છે કે આપણા સિદ્ધપુર ગામની વસ્તુ છે યાર. આપણા સિદ્ધપુર ગામની વસ્તુ હોય અને આ દુબઈમાં પણ મળતી હોય અને ઓલ કન્ટ્રીમાં, ઘણી બધી કન્ટ્રીમાં મળતી હોય તો આપણે લેવાની જ હોય ને ભાઈ. કોમેન્ટ કરજો અને ખાતા રહેજો, મોજ કરતા રહેજો. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે મળશું ગામ ગી નહીં મળ્યા મેકરણ તે દિયા દર્દી દગદી હરિયમ દસે જે માતાજી બધી કાલના વિડીયો છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને જય હિન્દ લખવાનું ભૂલતા નહીં. આ બધું ખાતા રહેજો. આજે ઇન્ડિયા જીતી ગઈ છે એટલે ફટાકડા ફૂટે હો.